મોર્નિંગ ફ્રેન્ડ્સ, શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા ગોઝારિયા વતી હું આપ સૌનું મારી આ બી એન્ડ વી એજ્યુકેશનલ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7મા ધોરણના ગણિત વિષયની અંદર પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ એનો સ્વાધ્યાય 11.1 સમજવા માટે જઈ રહ્યા છીએ. બાળ દોસ્તો, તે સમજતા પહેલા આપણે લંબચોરસ અને ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો સમજવા એકદમ આવશ્યક છે. તો પહેલાં આપણે તે સમજીશું. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, અથવા તો એને 4 ગુણ્યા એલ એટલે લેન્થ એલ તરીકે આપણે લખી શકીએ છીએ. ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એલ ગુણ્યા એલ, અથવા તો એલ સ્ક્વેર એમ પણ આપણે લખી શકીએ છીએ. હવે લંબચોરસની પરિમિતિ સમજીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, અથવા એને આપણે 2 ગુણ્યા કૌંસની અંદર એલ પ્લસ બી એટલે લેન્થ પ્લસ વિડ્થ એ પ્રમાણે પણ લખી શકીએ છીએ. લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એલ ગુણ્યા બી. તો બાળ દોસ્તો, આ 4 સૂત્રો તમારે એકદમ પાકા કરવાના છે, જેથી કરીને તમે દાખલા એકદમ સરળતાથી ગણી શકો. તો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 3 છે. આપણને એમાં કહ્યું છે કે જેનું ક્ષેત્રફળ 440 મીટર છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો. હવે બાળ દોસ્તો, અહીંયા તમારે સમજવાનું છે ખાસ કે અહીંયા આગળ ક્ષેત્રફળ, અહીંયા આગળ શું કીધું છે, લંબચોરસ એક પ્લોટ છે આ રીતનો. હવે એ પ્લોટની અંદર આ ક્ષેત્રફળ આપ્યું આપણને 440 છે. ક્ષેત્રફળ એટલે અંદરનો આખો ભાગ, અને એની લંબાઈ આપી છે 22 મીટર, અને એની પહોળાઈ આપણને શોધવા માટે કહી છે. એની પહોળાઈ શું છે, શોધો કીધું છે. અને આ ઉપરાંત એની પરિમિતિ, પરિમિતિ એટલે શું, એની કિનારીનો આ આપણે જે બોર્ડર છે એ આપણે શોધવાની છે આની અંદર. તો ચાલો પહેલાં આપણે એની શરૂઆત કરીએ. લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ, કારણ કે ક્ષેત્રફળ આપણને આપેલું છે, બરાબર. આપણને કહ્યું છે ક્ષેત્રફળ છે 440 અને લંબાઈ 22, તો આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. તો 440 બરાબર લંબાઈની જગ્યાએ અહીંયા તમે જોશો આ એક નથી, આ લંબાઈ એલ ઇન્ટુ બી એવી રીતે લખાયેલું છે, લેન્થ ઇન્ટુ વિડ્થ એમ. તો અહીંયા આગળ આપણને લંબાઈ આપી છે 22, તેની જગ્યાએ 22 લખેલું છે. હવે તમે જુઓ કે આ બંને વચ્ચે ગુણાકારની પ્રક્રિયા છે. જ્યારે 22 આપણે આ બાજુ લઈએ પુલ ઓળંગીને, તે શું થઈ જશે, ભાગાકારમાં ફેરવાઈ જશે, એટલે 440 ભાગ્યા 22 થશે. એટલે આપણને આ રીતે મળશે 440 ભાગ્યા 22 બરાબર બી એટલે પહોળાઈ એમ. હવે 440 ભાગ્યા 22 તો 22 દુ 44 થાય, અને એક શૂન્ય લગાવીએ એટલે મૌખિક ભાગાકાર છે. આપણને પહોળાઈ કેટલી મળશે, 20 મીટર, બરાબર. માટે આ જે લંબચોરસ પ્લોટ જે છે એની પહોળાઈ 20 મીટર મળી. હવે એટલે પૂરું થતું નથી, આપણને એમાં કહ્યું છે કે એની પરિમિતિ પણ શોધો. તો પરિમિતિ આપણે શું કરીશું, એનું સૂત્ર લખીશું. પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું બાળ દોસ્તો, તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ તો આપણે આપી જ હતી અને પહોળાઈ હમણાં આપણે શોધી, તો આ સૂત્રની અંદર એને મૂકીએ. 2 ગુણ્યા લંબાઈ 22 વત્તા પહોળાઈ 20. તો આ કૌંસની અંદર આપેલા 22 અને 20નો સરવાળો કરીએ. એ સરવાળો કેટલો મળશે, 42. તો 42 ગુણ્યા 2 એટલે આપણને જવાબ મળશે 84 મીટર, બરાબર. એટલે આ લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર કેટલી મળી આપણને, 84 મીટર. હવે આગળનો ચોથો દાખલો સમજીએ. એક લંબચોરસની પરિમિતિ 100 સેમી આપેલી છે આપણને. જો તેની લંબાઈ, તમે જો આપણને જે આપ્યું છે પહેલાં સમજો તો આપણને ખબર પડે કે આપણે શું શોધવાનું છે. પરિમિતિ 100 સેમી આપી છે અને લંબાઈ આપેલી છે. એની પહોળાઈ અને એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે લંબચોરસ, બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરીશું, લંબચોરસની પરિમિતિ શોધીએ, બરાબર. પરિમિતિનું સૂત્ર મૂકીએ, જેથી કરીને આપણને શું મળશે, પહોળાઈ મળશે. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં એલ પ્લસ બી એટલે લેન્થ પ્લસ વિડ્થ, લંબાઈ વત્તા પહોળાઈ. તો જુઓ પરિમિતિ આપણને 100 આપેલી છે એટલે અહીંયા મૂક્યું, બરાબર. લેન્થ એટલે લંબાઈની જગ્યાએ 35 મૂક્યા આપણને આપેલા છે, અને બી એટલે આપણે પહોળાઈ શોધવાની છે એટલે વિડ્થ શોધવાની છે, તો અહીંયા રાખ્યું. હવે આ કૌંસની અંદર છે આ 2 આની સાથે ગુણાકારની પ્રક્રિયા છે, એટલે આપણે શું કરીશું, આ 2ને પુલની આ બાજુ લાવીએ તો ભાગાકારની પ્રક્રિયામાં ફેરવાશે, એટલે 100 ભાગ્યા 2 આપણને મળશે, બરાબર. હવે 100 ભાગ્યા 2 એટલે મૌખિક ભાગાકાર છે, કેટલો મળે જવાબ, 50, બરાબર. હવે તમે જોશો કે આ 35 આપણે પહોળાઈ જોઈએ છે, એટલે આ 35ને પણ આપણે આ બાજુ લઈ જવા પડશે. એ આની સાથે કઈ પ્રક્રિયામાં છે, સરવાળાની. આ બાજુ જશે તો એ બાદબાકીમાં ફેરવાશે, એટલે 50 ઓછા 35 એટલે બી બરાબર આપણને મળશે 15, બરાબર ને. માટે પહોળાઈ બરાબર 15 સેમી.
હજી આપણને આ જ દાખલાની અંદર બીજું શું કીધું છે, ક્ષેત્રફળ પણ શોધો. એટલે આપણે લંબચોરસ જે પ્લોટ છે એનું ક્ષેત્રફળ પણ શોધવાનું હજી બાકી છે. તો આપણે સૂત્ર લખીશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને લંબાઈ આપેલી હતી અને આપણે પહોળાઈ હમણાં શોધી, તો શું આવશે, 35 ગુણ્યા 15. તો હવે આપણે અહીંયા આગળ શું કરીશું, 35 ગુણ્યા 15નો ગુણાકાર કરીને જોઈએ. તો અહીંયા આગળ જો 35 ગુણ્યા 15 કરીએ આપણે. સૌથી એક વડે આપણે જો કરીએ તો દશકનું શૂન્ય મૂકીએ, 1 પંચું 5, 1 તરી 3. અહીંયા જો એકમનાંક વડે કરીએ, પાયો પાયો 25, વધી પડી 2, 5 તરી 15 ને 2 17. તો મારો જવાબ કેટલા આવશે, અહીંયા 5, 7 અને 5 12નો બગડો, વધી પડી 1, 3 ને 1 4 ને 1 5. એટલે મારો 35 અને 15નો ગુણાકાર મળ્યો 525. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે એ જવાબમાં લખી દઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું છે 525. હવે તમે જોશો કે એકમ એમાં લખાય છે સેમીનો વર્ગ. એટલું ધ્યાન રાખવાનું કે લંબચોરસ હોય કે ચોરસ હોય, જ્યારે ક્ષેત્રફળની વાત આવે ત્યારે એકમ કઈ રીતે લખાશે, સેમી હોય તો સેમીનો વર્ગ અથવા ચોરસ સેમી એમ લખાય. અને જો અહીંયા આગળ મીટરમાં આપેલું હોય, બરાબર છે, તો મીટરનો વર્ગ અથવા ચોરસ મીટર એ પ્રમાણે લખાશે. પરિમિતિમાં આવું હોતું નથી. ક્ષેત્રફળમાં ખાસ ધ્યાન રાખવાનું. ક્ષેત્રફળ માટે એકમ શું લખાય છે, 525 સેમીનો વર્ગ. પાંચમો દાખલો આપણે સમજીએ. એની અંદર આપણને કહ્યું છે એક ચોરસ બાગ અને લંબચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણને આપેલું છે એ ચોરસ બાગ અને લંબચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે, બંને સરખા જ છે. હવે એમ કીધું કે જો ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર છે, બરાબર, એ પણ આપણને આપ્યું છે કે ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર છે. હવે આપણને કહ્યું છે કે લંબચોરસ બાગની લંબાઈ આપણને આપી છે અને એની પહોળાઈ આપણે શોધવાની છે. જો કે ચોરસ અને લંબચોરસ બેનું સરખું જ છે, એ ખાસ સમજવાનું છે આપણે. તો આપણે શું લખીશું, ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર, એટલે અહીંયા આગળ શું કરીશું, લંબાઈ આપણને આપી છે 60, તો હું શું કરું છું, 60 ગુણ્યા 60 લખું, છાયો છાયો 36 અને એને 2 મીંડા લગાવો એટલે મને જવાબ શું મળશે, 3600. અને જુઓ ક્ષેત્રફળ એટલે એકમ શું લખ્યો, મીટરનો વર્ગ. તો હવે આપણને અહીંયા આગળ ક્ષેત્રફળ ચોરસ બાગનું આપણે મેળવી લીધું છે, પણ ચોરસનું છે એવું ને એવું લંબચોરસનું પણ ક્ષેત્રફળ રહેશે. કેમ? ઉપર વિધાન જ છે કે ચોરસ બાગ અને લંબચોરસ બાગનું ક્ષેત્રફળ સરખા છે. એટલે ચોરસનું આપણે શોધી લીધું, એટલે જ પ્રમાણે લંબચોરસનું આવી ગયું. હવે આપણે આના આધારે પહોળાઈ શોધવાની. બરાબર, તો આપણે શું લખીશું, લંબચોરસ બાગનું ક્ષેત્રફળ પણ 3600 મીટરનો વર્ગ છે. અને એની આપણને લંબાઈ આપી છે. જુઓ કે લંબચોરસ બાગની લંબાઈ પાછી કેવી છે, 90 મીટર આપેલી છે. એ લખી લીધું આપણે. હવે આપણે પહોળાઈ શોધવાની છે, એટલે આપણે શું કરીશું, એ લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું લખ્યું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 90 અને ક્ષેત્રફળ કેટલું છે, 3600. તો એ આપણે પહેલાં લખી દઈએ, 3600 બરાબર 90 ગુણ્યા 2 એટલે પહોળાઈ. હવે તમે જુઓ કે 90 આ બાજુ જશે, આની સાથે ગુણાકારમાં છે, આ બાજુ જાય એટલે શું થઈ જાય, ભાગાકારમાં. એટલે 3600 ભાગ્યા 90. બરાબર, એટલે કેવી રીતે લખાશે, અહીંયા આગળ આપણે સમજીએ કે એને આપણે લખીએ ત્યારે કેવું થશે કે 3600 ભાગ્યા 90 આપણે કરીએ ત્યારે 0 0 જતા રહ્યા. હવે તમે જો કે 9ના ઘડિયામાં 36 ક્યારે આવે, તો 9 ચોક 36. બરાબર, અને આ 0 ઉપર ચઢાવીએ તો મને જવાબ કેટલો મળ્યો છે, આમાં 40. એટલે બી પહોળાઈ મને કેટલી મળી છે, 40 મળેલી છે. તો આપણે જોઈએ કે 3600 ભાગ્યા 90 માટે બી બરાબર 40 મીટર. આમ લંબચોરસ બાગની પહોળાઈ 40 મીટર છે. છઠ્ઠો દાખલો આપણને કહ્યું છે કે એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે, જેની લંબાઈ 40 સેમી છે. હવે જુઓ કે દાખલા તરીકે આ જે તાર છે, આ તાર આખો તાર હતો. હવે એ તારને વાળીને એમાંથી શું બનાવ્યું છે, લંબચોરસ બનાવેલો છે. આ જે તાર બતાવ્યો એને વાળીને લંબચોરસ બનાવ્યો. એની લંબાઈ આપણને કીધું છે 40 સેમી, બરાબર, અને પહોળાઈ કીધું છે 22 સેમી. જો એ તારને ફરીથી ખોલીને, હવે આ જે તાર પહેલાં જે આખો તાર હતો એને લંબચોરસમાં વાળ્યો, ફરીથી તાર ખોલ્યો અને ચોરસ આકાર આપ્યો. કેવો આપ્યો, એને ચોરસ આકાર આપ્યો છે. તો વાળવામાં આવે તો દરેક બાજુનું માપ કેટલું થશે. હવે ચોરસની બધી બાજુઓના માપ આપણે શું કરવા, માપ આપણે શોધવાના છે. અને પછી છેલ્લે કહેવાનું કે ક્ષેત્રફળ લંબચોરસનું વધારે છે કે ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. તો ચાલો ત્યારે આપણે એને પહેલાં સમજી લઈએ. તો સૌ પ્રથમ આપણે લંબચોરસની પરિમિતિ શોધીશું. બરાબર છે, કારણ કે લંબાઈને પહોળાઈ આપણને આપી દીધેલું જ છે.
તો અહીંયા આગળ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ આપણને 40 આપી છે, પહોળાઈ 22, એટલે સૂત્ર આપણે કઈ રીતે લખશું? સૂત્રમાં 2 ગુણ્યા 40 વત્તા 22. 40 વત્તા 22 એટલે જવાબ આપણો કેટલો આવશે? મૌખિક છે 62. 62 ગુણ્યા 2, 2 દૂ 4 અને 2 છંગ 12, એટલે કેટલા થશે? 124 સેમી. લંબચોરસની પરિમિતિ બરાબર 124 સેમી. તો આ પ્રમાણે આપણને જે તાર હતો એનું આપણને ખબર કે તારની કુલ લંબાઈ કેટલી થઈ કહેવાશે, કારણ કે આખો જે તાર છે એ તારમાંથી વાળીને લંબચોરસ બનાવ્યો, એટલે કિનારી આપણને એટલે કુલ આપણને વાયર કેટલો લાંબો છે તાર? 124 સેમી એમ ખબર પડી ગઈ છે. બરાબર. હવે આપણે એ જ તારમાંથી ચોરસ બનાવવાનો છે. બરાબર. એટલે આપણે શું કરીશું? તો આ તાર ચોરસ આકારમાં વાળવામાં આવે તો પણ તેની પરિમિતિ કેટલી રહેવાની? એ ચોરસની પણ પરિમિતિ આપણને કેટલી મળે? 124 સેમી જ થાય. માટે હવે આપણે શું કરીએ? ચોરસની પરિમિતિ શોધીએ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ તો હાલ જ જોયું કેટલી છે? 124. બરાબર. અને આપણે લંબાઈ હવે એની શોધવાની છે. ચોરસની જે આપણે ચોરસ આકાર આપીશું તો કેટલી લંબાઈ રહેશે એ આપણે શોધવાની રહી. તો આપણે પહેલાં લખીએ પરિમિતિ 124 બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે આપણે શું કરીશું? આ જે 4 આની સાથે ગુણાકારમાં છે, આ બાજુ લાવીએ તો શું થઈ જશે? ભાગાકારમાં ફેરવાઈ જશે. માટે લંબાઈ બરાબર 124 ભાગ્યા 4. હવે બાળ દોસ્તો તો આપણે ભાગાકાર બાજુમાં સહેલો જ છે, એ કરીને જોઈએ કે 124 ભાગ્યા 4 કરીએ તો 4 તરી 12 મળ્યા અને અહીંયા આગળ ઉપરથી ઉતાર્યા 4 એટલે 4 એકા 4. તો મને લંબાઈ કેટલી મળી છે? એલ બરાબર કેટલું મળ્યું છે? 31 મળેલી છે. બરાબર. તો હવે આપણે જોઈએ. માટે લંબાઈ બરાબર 31 સેમી. એ ચોરસ આકારમાં તારની લંબાઈ 31 સેમી છે. હવે આપણે શું કરવાનું છે? બંનેનું ક્ષેત્રફળ શોધવું પડશે, તો જ ખબર પડશે ને કે કોને વધારે જગ્યા આવરેલી છે. તો પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ સૂત્રો આવડવા અનિવાર્ય છે, તો જ આપણે દાખલા સરળતાથી ગણી શકીએ. તો આ લંબચોરસ આકારનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એમાં લંબાઈ તમે બાળ દોસ્તો આપેલી છે આપણને. શું કીધું છે? 40 અને 22. તો આપણે એના અંદર મૂકીએ તો 22 ચોક તો 88 થાય અને 1 મીંડું લગાવીએ એટલે આપણને કેટલું મળશે ક્ષેત્રફળ? 880. હવે એ એકમ ક્ષેત્રફળ છે એટલે એકમ કઈ રીતે લખાય? જુઓ કે સેમી છે માટે સેમીનો વર્ગ લખાયો, અથવા ચોરસ સેમી પણ આપણે લખી શકીએ છીએ. તો ચોરસ આકારમાં તારની લંબાઈ 31 સેમી છે, એ આપણે હમણાં શોધ્યું આગળ દાખલામાં. ચોરસ તારની લંબાઈ તો શોધીને આપણે 31 સેમી આગળ જ મળ્યું આપણને. તો હવે આપણે શું કરીએ? એ લંબચોરસ આકારનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબચોરસનું હવે આપણે ચોરસ જે છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર એલ ગુણ્યા એલ લખાયેલું છે. તો આપણે કેટલું? 31 ગુણ્યા 31 કરીએ તો એક ગુણાકાર કેટલો મળશે આપણને? 961 સેમીનો વર્ગ. હવે બાળ દોસ્તો તમે આમાં જોઈ શકતા હશો કે લંબચોરસનું ક્ષેત્રફળ 880 છે, ચોરસનું ક્ષેત્રફળ 961 છે. તો આ બંનેમાં વધારે કયું છે? દેખીતું છે કે ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. માટે આપણે શું લખાશે? કે ચોરસ આકાર વધારે ક્ષેત્રફળ આવે છે, એ પ્રમાણેનો જવાબ લખાશે. 7મો દાખલો છે. એક લંબચોરસની પરિમિતિ આપણને આપી છે 130 સેમી. જો તેની પહોળાઈ 30 સેમી હોય તો તેની લંબાઈ અને તે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો એમ કહ્યું છે. તો સૌ પ્રથમ આપણને પરિમિતિનું સૂત્ર આપણે મૂકીશું, જેથી કરીને આપણે શું છે આમાં આપણને શું છે? લંબાઈ શોધવાની કહ્યું છે, લંબાઈ શોધી શકાશે. પહોળાઈ આપી છે એના પરથી. તો પહેલાં લખીએ લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ 130 છે એટલે 130 બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈની જગ્યાએ 30 લખીશું, કારણ કે આપેલી છે. હવે તમે જુઓ બાળકો કે અહીંયા જે 2 છે આની સાથે ગુણાકારની પ્રક્રિયામાં છે, આ બાજુ જાય તો શું થશે? ભાગાકાર. એટલે 130 ભાગ્યા 2 બરાબર લંબાઈ વત્તા 30. હવે આપણે આ ભાગાકાર કરીએ તો જવાબ આપણને મૌખિક જ છે. કેટલો મળશે? 65. હવે તમે જુઓ કે આપણે લંબાઈ શોધવાની છે, એટલે આ લંબાઈને આ બાજુ જ રવા દો બરાબરની. આ 30ને હું પુલ ઓળંગીને આ બાજુ લાવું તો કઈ પ્રક્રિયા થશે? અહીંયા સરવાળો છે તો આ બાજુ આવતા શું થશે? બાદબાકી થશે. એટલે 65 ઓછા 30 બરાબર લંબાઈ. હવે 65માંથી 30 જાય તો કેટલા વધે? તો વધે 35. માટે લંબાઈ બરાબર 35 સેમી આપણને મળી. બરાબર. તો આ પ્રમાણે હવે અહીંયા આગળ લંબાઈ આપણને મળી ગઈ. હજી આપણે કામ પૂરું થતું નથી. આપણે હવે શું કરવાનું છે? એનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર ને? એ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર શું છે? હવે તો ચોક્કસપણે આપણને આવડતું હશે. બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા એલ ગુણ્યા બી. આપણે લંબાઈ આપેલી હતી
તમે જુઓ કે પહોળાઈ આપણને આપી હતી 30 અને લંબાઈ આપણે હમણાં શોધી 35. એ આના અંદર મૂકી દઈએ 30 ગુણ્યા 35. બરાબર છે. 35 ગુણ્યા 3 હવે આપણે બાજુ પર કરીને જોઈએ તો અહીંયા જવાબ શું આવશે? 35 ગુણ્યા 3 કરું છું. 5 તરી 15 વધી પડી 1, 3 તરી 9 ને 10, 105. હવે અહીંયા શૂન્ય છે કારણ કે 35 તરી કરીને અહીંનો જે શૂન્ય છે એ મૂકવાનો બાકી, એટલે આ ક્ષેત્રફળ કેટલું મળશે મને? 1050. અને અહીંયા એકમ કયો છે? સેમી. અને એ સેમીનો શું છે? શું લખાશે? વર્ગ. એ પ્રમાણે લખાશે. માટે આપણે જોઈએ લખીશું ક્ષેત્રફળ બરાબર 1050 સેમીનો વર્ગ. આમ લંબચોરસનું ક્ષેત્રફળ 150 સેમીનો વર્ગ છે. આ પ્રમાણે આપણે લખીશું. એક દિવાલમાં 2 મીટર લંબાઈ 1 મીટર પહોળાઈનું બારણું આપેલું છે. એ દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર આપેલી છે. બરાબર. એક દિવાલ છે એમાં બારણું છે એમ કીધું છે. જો દિવાલને દોડવાનો દર પ્રતિ મીટરના 20 રૂપિયા હોય તો દિવાલને દોડવાનો ખર્ચ કેટલો થાય? તો પહેલાં આપણે શું કરવું પડશે કે આપણે દિવાલ જે છે એનું ક્ષેત્રફળ શોધવું પડે. બરાબર. એ દિવાલમાં પછી આપણે બારણું છે એનું ક્ષેત્રફળ શોધવું પડે. અને પછી દોડવાનો ભાગ આપણને ક્યારે મળે? કે જ્યારે આપણે દિવાલના ક્ષેત્રફળમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરીએ ત્યારે આપણને જે રંગવાનો ભાગ છે એ મળશે. તો આપણે સૌપ્રથમ લખીએ કે અહીંયા આપણે પહેલાં દિવાલનું ક્ષેત્રફળ શોધવું પડશે, ત્યારબાદ બારણાનું ક્ષેત્રફળ શોધવું પડશે, પછી દિવાલના ક્ષેત્રફળમાંથી બારણાના ક્ષેત્રફળની બાદબાકી કરવી પડશે અને દિવાલને દોડવાની છે. ત્યારબાદ દિવાલને દોડવાનો ખર્ચ પ્રતિ 20ના દરે શોધવાનો છે. તો હવે આકૃતિ પરથી જરા વધારે સમજ પડશે. તો આપણે જોઈએ કે અહીંયા આગળ એ દિવાલ આપી છે. તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે આ જે દિવાલ છે આ બરાબર છે એ આપણને આપી છે લંબાઈ પહોળાઈ, અને આ જે બારણું છે હવે આપણને કીધું છે આ દિવાલ દોડવાની છે. તો દિવાલ દોડવાની હોય તો પણ બારણું તો દોડવાનું નથી કીધું, એટલે આપણે શું કરવું પડે? આખા દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું, પછી આ બારણાનું ક્ષેત્રફળ શોધવાનું. હવે આપણે આ દોડવાના ભાગને જ્યારે માપવું હોય તો દિવાલના ક્ષેત્રફળમાંથી આ બારણાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે, ત્યારે આપણને દોડવાનો ભાગ મળશે. અને પછી આપણે શું કરવાનું છે કે આ જે ક્ષેત્રફળ શોધી લેવાશે જે દોડવાનું છે જગ્યાનું, એટલે આપણે શું છે પ્રતિ મીટરના આપણને 20 રૂપિયા કીધા છે. તો આજે આપણે શોધશું એ ભાગનો ખર્ચો કેટલો એ આપણે શોધવાનો છે. તો ગણતા જઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો સૌપ્રથમ આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધીએ. તો દિવાલને આપણે તમે જોઈ શકતા હશો કે દિવાલની લંબાઈ અને પહોળાઈ આપેલું છે એ આના અંદર મૂકીએ તો અહીંયા તમે જુઓ કે દિવાલની લંબાઈ 4.5 અને પહોળાઈ 3.6 છે. તો આપણે બંનેનો ગુણાકાર કરીએ 4.5 અને 3.6. તો અહીંયા આગળ સ્ક્રીન પર તમે જોઈ શકતા હશો 4.5 ગુણ્યા 3.6. હવે આપણે તમે જુઓ કે આને જ્યારે સાદા અપૂર્ણાંકમાં ફેરવું તો 45/10 લખાશે. બરાબર કે નહીં? પોઈન્ટ પછી એક સ્થાન છે એટલે એક શૂન્ય નીચે મૂક્યો, ગુણ્યા 36. તો એમાં પણ 3 પોઈન્ટ છે એટલે 36 લખીને પોઈન્ટ પછી એક સ્થાન છે એટલે એક બિંદુ નીચું આવે એટલે 10. હવે આપણે ટૂંકમાં ગુણાકાર કોનો કરવાનો? 35 ગુણ્યા 36નો. તો અહીંયા આગળ 35 ગુણ્યા હું 36 કરું તો આપણે શું કરીએ? પહેલાં 3 વડે ગુણાકાર કરીએ એટલે દશકનું શૂન્ય. 3 પંચા 15 વધી પડી 1, 3 ચોક 12 ને 1 13. હવે આપણે એકમના 6 વડે ગુણાકાર કરીએ. 6 પચા ને 30 વધી પડી 3, 6 ચોક 24, 25 26 27. એટલે અહીંયા આગળ મને શું થયા? 27. 3 ઉમેરીએ એટલે હવે તમે જો શૂન્ય 7 અને 5 12 વધી પડી 1, 3 ને 1 4, 5 6 અને ઉપરથી ઉતાર્યા 1. એટલે મને આ 45 ગુણ્યા 35નો ગુણાકાર મળ્યો 1620. હવે નીચે તમે જુઓ કે 10 ગુણ્યા 10 છે એટલે દાય કેટલા થશે? 100. એટલે શૂન્ય શૂન્ય ગયા. હવે આપણે આ સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ. ઉપરની સંખ્યા 162 છે અને નીચે એક શૂન્ય છે એટલે પાછળથી એક સ્થાન છોડીએ એટલે મારો દશાંશ ચિહ્ન ક્યાં આવશે? 16.2. મારો જવાબ કેટલો મળ્યો મને? 16.2. તો હવે આપણે એ અહીંયા મૂકી દઈએ કે દિવાલનું ક્ષેત્રફળ બરાબર 16.2 મીટરનો વર્ગ. એટલે આ દિવાલનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું. હવે બારણાનું ક્ષેત્રફળ શોધવાનું રહ્યું. બરાબર. તો બારણાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા બી. બરાબર. આ અહીંયા આગળ બતાવ્યું જે છે એ L છે, એક નથી. L ગુણ્યા બી, લેન્થ ગુણ્યા વિડ્થ. તો અહીંયા એ આપણને આપ્યું છે 2 ગુણ્યા 1. આ તો મૌખિક છે, 2 કા 2 એટલે 2 મીટરનો વર્ગ. બારણાનું ક્ષેત્રફળ આટલું આપણને મળ્યું છે. હવે આ જે બારણા આ દિવાલ દોડવાની જે જગ્યા છે એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડશે કે દિવાલનું ક્ષેત્રફળ ઓછા બારણાનું ક્ષેત્રફળ કરવું પડશે. તો દિવાલનું ક્ષેત્રફળ 16.2 છે અને બારણાનું 2 હમણાં જ આપણે શોધ્યું. તો 16.2 માંથી આપણે 2 કાઢીએ તો આપણને જવાબ કેટલો મળશે? 14.2. 16માંથી 2 જાય એટલે 14.
તો 14.2 મીટરનો વર્ગ આપણને એ જે દોડવાની જગ્યા છે એનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણને કીધું છે, અહીંયા તમે જુઓ કે લખ્યું છે કે દર પ્રતિ મીટરના 20 રૂપિયા લેખે દિવાલ દોડવાનો ખર્ચ, બરાબર. 1 મીટરના 20 રૂપિયા છે તો 14.2 મીટરના કેટલા એમ આપણે લખવું પડશે, બરાબર. 1 મીટર જગ્યાને દોડવાનો ખર્ચ 20 રૂપિયા છે તો 14.2 મીટર જગ્યાને દોડવાનો ખર્ચ કેટલો? તો હવે આની અંદર બાળ દોસ્તો આપણે શું કરવું પડશે? ચોકડી ગુણાકાર કરવો પડે. એટલે 14.2 ગુણ્યા 20 અને પ્રશ્નાર્થ ચિહ્નની સામેનો 1 ક્યાં લખાશે? નીચે. એટલે ટૂંકમાં આપણે આ બંનેને શું કરવાનો? ગુણાકાર જ કરવાનો રહેશે. તો એ ગુણાકાર આપણે કરીએ 14.2 ગુણ્યા 20 એટલે જવાબ મળે છે 284, બરાબર છે. તો દિવાલ દોડવાનો ખર્ચ કેટલો મળ્યો? 284 રૂપિયા થાય છે. તો બાળ દોસ્તો અહીંયા આપણો સ્વાધ્યાય 11.1 પૂર્ણ થયેલ છે. ઓકે ફ્રેન્ડ્સ, એજ્યુકેશનને લગતા આવા અવનવા વિડીયો જોવા માટે મારી આ બી એન્ડ ડાબી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને તેટલી ચેનલને શેર કરો.